નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદના નિકોલમાં રામનવમીને લઈને શોભાયાત્રાને લઈને વિવાદ શરૂ થયો। વિવાદ બાદ ફરીથી શોભાયાત્રા શરૂ થઈ હતી। લવ જેહાદના ટેબ્લોને લઈને વિવાદ થયો હતો। પોલીસે ટેબ્લો હટાવતા વીએચપીના કાર્યકરો વિરોધમાં ઉતર્યા હતા। વીએચપીના કાર્યકરોએ રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। જો કે પોલીસ અને કાર્યકરો વચ્ચે સમાધાન બાદ યાત્રા શરૂ થઈ હતી। પોલીસે કાર્યકરોને સમજાવીને ફરીથી યાત્રા શરૂ કરાવી હતી। ટેબ્લો એ લોકોની લાગણીસભર એ ટેબ્લો હતો। એ ટેબ્લો કોઈ કારણસર એ વ્યવસ્થામાંથી એ દૂર કરવાની વાત હતી। સૌ આ રામના જે ભક્તો છે એ લોકોએ એ વ્યવસ્થાને, સરકારની વ્યવસ્થાને સહયોગ આપીને અને એ વ્યવસ્થા આગળ વધારી છે। જય જય શ્રી રામના નારા સાથે ફરી યાત્રા પૂર્વજ ચાલુ છે અને આ યાત્રા વર્ષોથી ચાલતી યાત્રા છે અને પૂર્વજ ચાલવાની યાત્રા છે। ધર્મનો પવિત્ર પર્વ અને એની અંદર નિકોલની અંદર સનાતની પ્રેમીઓની વચ્ચે એક નાનકડો વિવાદ હતો, પણ વિવાદનો અંત આવી ચૂક્યો છે। એમાં કોઈ એવું કોઈ નથી, થોડી અસમંજસ છે, કોઈ વિષય નથી। લવ જિહાદનો મુદ્દો છે એ તો ચલો પ્રકાશિત થવાનો જ છે આના માધ્યમથી, પણ જે પોલીસ અધિકારી અને આપણા કાર્યકર્તાની વચ્ચે થોડી મૂંઝવણ થઈ છે, પણ એનો રસ્તો પણ નીકળી ગયો છે અને વિશ્વ હિન્દુ પરિષદે બહુ સરસ આયોજન કર્યું હતું અહીંયા, અને અહીંયાની જનતા વિશ્વ હિન્દુ પરિષદની સાથે કંધાથી કંધો મલાવીને ચાલી રહી છે। અત્યારે તમે જોઈ શકો છો સુંદર યાત્રા નીકળી પાછી અહીંયાથી શરૂઆત થઈ ગઈ છે અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ ને હાર્દિક બધાઈ આપું છું રામનવમીની। આ વિશ્વ હિન્દુ પરિષદની રામનવમીની શોભાયાત્રા હતી, એટલે આમાં કોઈ રામજીમાં કોઈ મધ્યસ્થી થાય નહીં યાત્રામાં। એટલે એક નાનો સો વિવાદ હતો ટેબલનો, અને એ ટેબલનો વિવાદ હવે આપસમાં જ સોલ્વ કરી દીધો અને યાત્રા પ્રસ્થાન કરી દીધી। ના, ટેબલો મંદિર જ છે, ટેબલ મંદિરે છે અને તોથી પણ હવે એ ટેબલ જતું રહેશે। અને અમારું તો લવ જેહાદના સંદર્ભમાં હતું, અમારું લવ જેહાદનું આંદોલન આખું વર્ષ ચાલે છે। આની જાગૃતિ માટેનું એક ટેબલ હતું, અમે વર્ષભરમાં આખું આંદોલન કરીએ છીએ અને કરતા રહીશું। વિસ્તારમાં આજે સવારે રામનવમી નિમિત્તે ભગવાન રામજીની એક શોભાયાત્રા રામજી મંદિર દ્વારા નીકળવામાં આવેલી હતી। એ શોભાયાત્રામાં એક ટેબ્લો વિવાદાસ્પદ જણાયેલો હતો, જે ટેબ્લો જેમના આયોજકો સાથે ચર્ચા કરીને એ ટેબ્લો દૂર કરવામાં આવેલો હતો, પરંતુ કેટલાક જે યાત્રામાં લોકો હતા એ લોકો આ બાબતે નારાજગી દર્શાવેલી હતી અને યાત્રાને એ લોકોએ રોકી કાઢી હતી। ત્યારબાદ જે એમના આયોજકો છે, યાત્રાના આયોજક હતા, તેમજ વીએચપી અને આરએસએસના જે પણ કાર્યકર્તાઓ અને એમના આગેવાન હતા, એમની સાથે ચર્ચા વિચારણા કરી એ લોકો આ બાબતે સોલ્યુશન લાવી દીધેલું હતું અને યાત્રા અત્યારે પોતાના નિયત રૂટ પર ચાલુ છે અને બાપુનગર જઈને પૂર્ણ થશે।